જી રામજી વિધેયકના વિરોધમાં પ્રિયંકા વાડ્રાના નેતૃત્વમાં કોંગ્રેસનું લોકસભામાંથી બહિર્ગમન અને ગાંધી પ્રતિમા પાસે પ્રદર્શન। સંસદના નીચલા ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો। જી રામજી વિધેયક મુદ્દે અસંમતિ દર્શાવતા કોંગ્રેસ પક્ષના સાંસદોએ ગૃહમાંથી બહિર્ગમન કર્યું હતું। ત્યારબાદ પ્રિયંકા વાડ્રાના નેતૃત્વમાં કોંગ્રેસના તમામ સાંસદોએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। આ પ્રદર્શન દરમિયાન સાંસદોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીરો હાથમાં રાખી સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રિયંકા વાડ્રાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું નામ બદલી તેને મૂળભૂત રીતે સમાપ્ત કરવા માંગે છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે વિધેયકમાં કરવામાં આવેલા નવા ફેરફારો ગરીબ અને ગ્રામીણ શ્રમિકોના હિતોને નુકસાન પહોંચાડનાર છે। કોંગ્રેસના મતે આ યોજનાનું નામ પરિવર્તન એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગ્રામીણ અર્થતંત્રના પાયા સમાન યોજનાને નબળી પાડવાનું એક સુનિયોજિત કાવતરું છે। સંસદમાં ચાલી રહેલા આ ગતિરોધને કારણે ગૃહની કાર્યવાહી વારંવાર ખોરવાઈ હતી। વિપક્ષી નેતાઓએ માંગ કરી છે કે સરકાર આ વિધેયક પર પુનઃવિચાર કરે અને ગ્રામીણ રોજગાર સાથે જોડાયેલી જોગવાઈઓમાં પારદર્શિતા લાવે। બીજી તરફ સત્તાધારી પક્ષે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। આગામી દિવસોમાં આ મુદ્દે સંસદના બંને ગૃહોમાં વધુ ઉગ્ર ચર્ચા અને રાજકીય સંઘર્ષ થવાની સંભાવના સેવાઈ રહી છે। सच्चाई ये है, नाम बदलने का बहाना है। सच्चाई ये है कि ये पूरी योजना खत्म करना चाहते हैं। जो अधिकार दिया था कानूनी अधिकार रोजगार का, उसको खत्म करना चाहते हैं। और ये गरीब से गरीब जनता के लिए योजना है। कहीं भी आप जाएंगे तो सबसे गरीब मजदूर मनरेगा का मजदूर है, और उसकी कोई इन्होंने बिल्कुल इसके बारे में ये सोचना नहीं चाह रहे हैं कि कितनी आपत्ति होगी इसके हटाने से। इस योजना को खत्म करना चाह रहे हैं। गांधी जी की तस्वीर लेके चल रही है प्रियंका जी, आप लोग विरोध प्रदर्शन- ये लोग सम्मान नहीं कर रहे हैं गांधी जी, क्योंकि इनको सनक है, नाम बदलने हैं, और नाम बदलने के लिए बहुत पैसे लगते हैं, बहुत पूंजी जाती है। ऐसे नहीं है कि नाम बदल दिया, सब विभागों के नाम बदलेंगे, सब जितने भी ऑफिस हैं, जितने भी। और क्यों? प्रियंका जी इसलिए क्या कहेंगे आप? इसलिए महात्मा गांधी जी राष्ट्रपिता हैं। प्रियंका जी किस लिए बोल रही है